પણ હવે એવા કર્મ થઈ ગયા છે ને કે મનથી થાય, વાણીથી થાય, હા, અને બેઠા બેઠા કંઈક હાથથી થાય. હાથથી તો હવે રિમોટ બદલાવે, ઓલું રિમોટ રાખ્યું એટલે ચેનલ બદલા કરે. માણસ ખરેખર ફોન અને ટીવીમાં એવો ગૂંચવાઈ ગયો છે ને કે બેઠા બેઠા પાછો કે નાસ્તો લાય, હવે કેટલું ખાઈ જાય ને ખબર નહીં, સામે હાલતું હોય એના ઉપર આધાર છે. હા, અમારા ગામડામાં કહેતા વડીલો કે દરજીને ત્યાં જાવ ને તો ધર્મની વાત ઓછી કરવી. હા, અને વાણંદને ત્યાં જાવ ને તો મારાની વાત ઓછી કરવી, કે લડાઈની વાત ન કરવી. હા, વાણંદ દુઃખ ન લગાડે હો. હા, ત્યાં જો તમે દાઢી કરાવવા ગયા હો અને લડાઈની વાત કરો ને તો એને જોમ આવી જાય કે ખેંચી નાખે. હા, અસ્ત્રો એવો ભાર દઈને લઈ લે ને તો પછી ડખો થાય કે એ સોલી નાખે. અને દરજીને ત્યાં ધર્મની વાત કરો ને તો ઢીલી થઈ, ઢીલો પડે એટલે અટાણે તો મોટર આવી, પેલા તો પગથી હાલતા હંસા, એટલે એ પગથી હાલે ને એટલે ધર્મની વાતમાં એવો ઢીલો પડે, ત્યાં કરુણા આવી જાય, અને કરુણા આવે એટલે પગમાં જોર ન રહે એટલે ટેભા મૂકતો જાય. એટલે દરજી દુઃખ ન લગાડે. આ તો આ જૂનવાણી કહેવત છે. હા, આમાં મારી ક્યારે કહેલી નથી. લોક સંગ્રહ में वापी संपस्यंत कर्म हर्षी. લોક શબ્દના 3 અર્થ થાય. લોક આપણે લોક કહીએ છીએ, લોક એટલે લોકો, અંગ્રેજીમાં લોક એટલે તાળું થાય, પણ આ લોક એટલે સમાજ, લોક સંગ્રહ. આ લોક શબ્દના 3 અર્થ થાય. આને સીધા આમ કરો ને સીટી વાગે. મનુષ્ય લોક વગેરે તે લોકમાં રહેવા વાળા પ્રાણીઓ અને શાસ્ત્ર વેદોના અતિરિક્ત બધા શાસ્ત્રો મનુષ્ય લોકની તેમાં રહેવા વાળા પ્રાણીઓની અને શાસ્ત્રોની મર્યાદા અનુસાર સમસ્ત આચરણો જીવનચર્યા માત્ર થવા એ લોક સંગ્રહ કહેવાય છે. હવે આમાં પહેલું છે મનુષ્ય લોક વગેરે લોક. આપણે જે અત્યારે રહીએ છીએ ને એ મનુષ્ય લોક કહેવાય. એને બીજો અર્થમાં કહ્યું છે મૃત્યુ લોક. આ પૃથ્વી ઉપર જે રહે છે એને મનુષ્ય લોક અથવા પૃથ્વી લોક. હવે મનુષ્ય લોક, પછી મૃત્યુ લોક અને પૃથ્વી લોક, પૃથ્વી ઉપર રહેવા વાળા. મૃત્યુ લોક એટલે કે અહીંયા આવેલો જવાનો છે એટલે મૃત્યુ લોક. અહીં પહેલું કીધું છે કે મનુષ્ય લોક વગેરે લોક તે લોકમાં રહેવા વાળા પ્રાણીઓ. હવે મનુષ્ય લોક, એ લોકમાં રહેવા વાળા બધા જ પ્રાણીઓ આવી ગયા. માણસે આવી ગયો, જનાવરે આવી ગયા, પંખીડા આવી ગયા, બધા જ આવી ગયા. પણ ત્રીજું છે શાસ્ત્ર વેદોના અતિરિક્ત બધા શાસ્ત્રો મનુષ્ય લોકની તેમાં રહેવા વાળા પ્રાણી. જે અહીંયા શાસ્ત્રો છે, આ છે તે છે, જે શાસ્ત્ર નથી સમજતા એને જીવતા આવડતું નથી. ખરેખર જોવા જઈએ ને તો અમારે શાસ્ત્રની શું જરૂર છે, પણ નહીં. એક જગ્યાએ ટોળું ભેગું થયું એટલે પેલા ત્યાંથી સંત નીકળ્યા એટલે પૂછ્યું ભાઈ કે શું છે? તો કે આ 10 વર્ષનું છોકરું મારું બેટું ગાળો બોલે તે મારવા લીધો છે. એટલે સંતે એવું કીધું કે એના મા બાપને મારવાની જરૂર છે, છોકરાને શું મારવાની જરૂર? તો કેમ? તો કે આ મોઢું આનું છે પણ ઘરમાં આ ડખો હાલતો હોય છે. એનો મતલબ શું થયું? શાસ્ત્રની જરૂર છે કે મા બાપમાં સંસ્કાર ના હોય તો રોજ સવારમાં ઉઠીને ઝઘડા થતા હોય, બાળકોમાં એની અસર થાય. એટલે તો કીધું છે કે પોપટ જેવો પોપટ હોય ને, હા, કસાઈને ત્યાં હોય તો ગાળો બોલતા શીખે, અને પંડિતને ત્યાં હોય તો પોપટ પણ મંત્ર બોલતા શીખે. તો આ તો બાળક પોપટ જેવું છે. સુખનો અર્થ જ આ થયો. સુખદેવ આપણે કહીએ છીએ ને, પોપટ. અને એટલે જ કીધું છે કે શાસ્ત્રોની મર્યાદા અનુસાર સમસ્ત આચરણો, શાસ્ત્રની મર્યાદા અનુસાર. આજે શાસ્ત્રની મર્યાદા પ્રમાણે માણસ જીવતો નથી ને, એટલે કાં તો વ્યસની થાય, કાં તો ક્રોધી થાય, કાં તો મોહિત થાય, કાં તો વાસનામય થાય. શાસ્ત્રની, કારણ કે કામદેવ કીધો છે, વાસના નથી કીધી. કામદેવ, કામને પણ દેવ ક્યારે ગણ્યો? કરોડો સ્ત્રીઓમાં એક પત્ની તારી, બાકી માં બેન, એટલે કામદેવ.
બાકી બધી સ્ત્રીઓ તરફ વાસનાથી જોવામાં આવે તો એનું મહત્વ રહેતું નથી. એટલે કે શાસ્ત્ર અનુસાર શાસ્ત્રની મર્યાદા જે બતાવી છે દરેક જગ્યાએ આપણને કહેલું છે. હકીકતમાં તો અમુક અમુક શાસ્ત્રોમાં ત્યાં સુધી વસ્તુ લખેલી છે કે તમે ભોજન કરવા બેસો ત્યારે ગોઠણ સુધી, ઢીચણ સુધી પગ ધોવા અને કોણી સુધી હાથ ધોવા, પલાઠી વાળીને બેસવાનું, ડાબા પગ નીચે ઢીચણીઓ રાખવાનું તો કમરનો દુખાવો જાય, જમણા પગ નીચે ઢીચણીઓ રાખવાનું તો શરીરના બીજા દુખાવા જાય. એટલે તમને કઈ પ્રકારની તકલીફ છે એ પ્રમાણે નીચે ઢીચણીઓ રાખતા, આપણે ગામડામાં પેલા રાખતા. હવે આ બધું જ કયું છે? કોણી સુધી હાથ ધોવા, ગોઠણ સુધી પગ ધોવા. એનો મતલબ શું થયો? આ શાસ્ત્ર બતાવેલું છે. લોકોને એવું લાગે કે આ મૂર્ખા છે ને, કે આમાં આવું લખવાની શું જરૂર હતી? હવે ઘરમાં જો એવું કરતા ના હોય અને નિહારમાં એવું શીખડાવતા ન હોય તો છોકરા શીખે ક્યાંથી? અને આવનારો નાગરિક શીખે નહીં તો એ એના બાળકોને શીખવાડે ક્યાંથી? શાસ્ત્રમાં તો બધી જ વસ્તુ લખેલી છે, પણ આપણે કોઈ દી ખોયલું ખરું નહીં. પછી ત્યાં સુધી ખાવામાં તમારી આગળ થાળી આવી છે તો દાળની વાટકી કઈ બાજુ રાખવી, પાપડ કઈ બાજુ રાખવું, એ પણ ત્યાં લખેલું છે. તો ઘણાને એવું લાગે કે આવું બધું લખવાની શું જરૂર? હા, જે હાથે તમે વાટકી ઉપાડતા હો ને એ બાજુ વાટકી રખાય, ઓલી બાજુ રાખી હોય તો થાળીમાં ભટકાય કાં ઢોળાય. આ તો ઠીક છે, આપણે જમવા જતા હતા એ તો પડિયા આવતા, ખબર છે, અને અકર્મીના પડિયા કાણા જ હોય. હા, અને કાણો પડિયો આવી જાય ને દાળનું પાણી હેઠે નીકળી જાય, ઢેફું ઉપર થઈ જાય. હવે પીવી ખાવી એ જ ખબર ન પડે. એટલે કીધું છે પ્રાણીઓના જીવનચર્યા શાસ્ત્રોની મર્યાદા અનુસાર સમસ્ત આચરણ જીવનચર્યા માત્ર થવા એ લોક સંગ્રહ કહેવાય છે. લોકોને બધું જ્ઞાન હોવું જોઈએ. આપણે ત્યાં કીધું છે ખાધા પછી હાથ કોગળા કરવાના, હવારમાં દાંતણ કરવું. આ દાંતણ ગયું ને બ્રશ આવ્યું, નહીતર રોજ નવું દાંતણ હોય, રોજ નવું દાંતણ હોય. એ લોકોને હો વર્ષે ચણા ખાતા, આ બ્રશ આવ્યા પછી મને લાગે 35-40 વર્ષે દાંત જવા માંડે. હા, અને પછી એ લોકોનો ધંધો વધી ગયો. હા, હવે તમે દાંતમાં ખર્ચો કરો ને તો 50,000 ને લાખ રૂપિયા પૂગી જાય. હા, એ દાંત કાઢવો ન હોય તો આને સાફ કરવો, માથે કવર પહેરાવવું, પછી બ્રિજ બનાવવો ને આવું કરવું. હા, કેટલાય એવા. તો લોક સંગ્રહનું તાત્પર્ય એ છે લોક મર્યાદા સુરક્ષિત રાખવા માટે, લોકોને અસતથી વિમુખ કરીને સતની સન્મુખ કરવા માટે, લોકોને અસતથી દૂર કરીને સત સન્મુખ કરવાના. ત્યાં સુધી તો લઈ જવા પડશે. આજે આ શું છે, બધા જ ફાયદો ઉઠાવે. આપણે પેલા ડોશીઓ એવું કહેતા કે ભાઈ ગામમાં ભવાઈ આવ્યા છે, હા, તો 2 દિવસી બાઈને બાળક પેટમાં હોય ગર્ભવતીને ભવાઈ જોવા ન દેતા. આ આપણા ભલે અભણ ડોશીઓ હતી, અંગૂઠા છાપ હતી, તો એને ખબર હતી કે બાળક આવનારું બાળક એવું થાય નહીં. અને જ્યારે ગર્ભવતી હોય ત્યારે એને હારાહારી વાર્તાઓ, હારાહારી વાતો, હારું સત્સંગની વાતો એને સંભળાવતા કે બાળકમાં એવું જ્ઞાન આવે. અને અટાણે તો સવારે ઉઠે ત્યાંથી ટીવી હાલતું. હવે ભવાયા ઘરમાં જ આવી ગયા. હવે ઈ જોતા હોય છોકરા કેવા થાય? હા, અટાણે 2 હોય તો 22 જવાનું, પેલા 22 હતા તો વાંધો નતો. હા, તો આ તકલીફ થઈ કેમ? અને એટલે જ છે અટાણે આ લોકોએ એનો લાભ ઉઠાવ્યો અને હવે જાહેરાત આપે છે કે તમે ગર્ભવતી હો તો અમારે ત્યાં ટ્યુશન લેવા આવી શકો છો, કે બાળક સારું થાય એટલે અમે અહીંયા સત્સંગના ક્લાસ ચલાવીએ. લો, હમણાં મેં વાંચ્યું હતું, અને એની ફી એટલા 1000 રૂપિયા ભરો. અમેરિકામાં તો આવ્યું, પણ આપણા ભારતમાં આવી ગયો. નવરંગપુરા બાજુ ની બાજુ મીઠું હાલવા ક્લાસ હાલવા મીઠા. બોલો, તમે ગર્ભવતી છો તો અમારી મુલાકાત લો. બાળકોમાં સારા સંસ્કાર નાખવા માટે અમારે ત્યાં ટ્યુશન ક્લાસ ચાલે. લો, ઓયલું તો હતું, આ જન્મ પહેલા ટ્યુશન આવી ગયા.
લોક સંગ્રહનું તાત્પર્ય છે લોક મર્યાદા સુરક્ષિત રાખવા માટે, લોકોને અસતથી વિમુખ કરીને સતની સન્મુખ કરવા માટે નિસ્વાર્થ ભાવપૂર્વક કર્મ કરવું. નિસ્વાર્થ ભાવે. આ ખરેખર અભિમન્યુ 6 કોઠાનું યુદ્ધ માના ગર્ભમાં ભણ્યો. આ તો સુભદ્રા ન જો હુઈ ગયા હોત ને તો હાથમાં કોઠોય બોલી જાય ભગવાન. હા, આ તો અંદરથી જવાબ દીધો, મામા ભલે હુઈ ગઈ કે હું જાગું. ભગવાન કે આ શક્ય નથી. તે પછી એટલે સુભદ્રાને શિખામણ દીધી હતી કે અભિમન્યુનું મૃત્યુનું કારણ તું છો. તો કે હું કેવી રીતે? તો કે જો તે દિવસે તું ન હુતી હોત તો 7 કોઠા હું બોલી જાત ને 7 કોઠા ભણી ગયો હોત તો કોઈ એને મારી હકાત. બહુ મહત્વનું છે. સમય ચૂકી ગઈ તું. અને એટલે જ લોક સંગ્રહનું તાત્પર્ય છે લોક મર્યાદા સુરક્ષિત રાખવા માટે, લોકોને અસત્યથી વિમુખ કરીને સતની સન્મુખ કરવા માટે નિસ્વાર્થ ભાવપૂર્વક કર્મ કરવું. આને ગીતામાં યજ્ઞાર્થ કર્મના નામે પણ કહેવામાં આવ્યું છે. યજ્ઞાર્થ, યજ્ઞ. હવે ખરેખર આ યજ્ઞના આપણે એટલો જ અર્થ સમજ્યા છે કે ભાઈ એક કુંડી બનાવે ને એમાં હળગાવે ને પછી એમાં સ્વાહા સ્વાહા કરે. પણ યજ્ઞના 3 અર્થ છે. યજટ જોઈન્ટ, યજત ટુ જોઈન્ટ. યજ ધાતુ ઉપરથી ઉતરી આવેલો યજ્ઞ છે. યજ્ઞનો અર્થ થાય જોઈન્ટ. જોઈન્ટ એટલે જોડાવું. કોની સાથે? તો મૈત્રીકરણ, સંગતિકરણ અને દેવ પૂજા. આ 3 વસ્તુ યજ્ઞમાં થાય. મૈત્રીકરણ, સંગતિકરણ અને દેવ પૂજા. હવે એક જ વસ્તુ રહી છે. બ્રાહ્મણ બેઠા બેઠા સ્વાહા સ્વાહા કરે એ દેવ પૂજા રહી. મૈત્રીકરણ ગયું અને સંગતિકરણ ગયું. ઘણા ઘણા તો હા યજ્ઞ પૂરો થવા આવે ને કે નાળિયેર ક્યારે હોમવાનું ખાવા પોગી જાય, આટલું જ રહ્યું. નહીતર પહેલા લોકોને જ્ઞાન આવે અને એ પ્રમાણે એકાબીજા મળે, આત્મીયતા થાય. આપણો આ જ્ઞાન યજ્ઞ ચાલે છે. આ જ્ઞાન યજ્ઞમાં આપણે એકાબીજાની આત્મીયતા વધતી જાય. પછી કોઈ બેન કે કોઈ ભાઈ થોડો સમય ના આવે ને એટલે આપણે તરત એને પૂછીએ કેમ બહાર ગયા હતા. પેલા તો બહાર ગયા હતા એમ જ કેવું પડે. કોઈ પ્રસંગ હતો પછી પૂછાય કે માંદા પડ્યા હતા. હા, કારણ કે એ ડખો છે ને પરબારે માંદો ન કરી દેવાય. આપણે આ ઠીક છે ઉંમર લાયક છે એટલે આપણને પેલા પૂછે ખરા કેમ છે તબિયત પાણી. પણ હમણાં કેમ નતા આવતા? ગામડે ગયા હતા, કોઈ પ્રસંગ હતો અને પછી પૂછે કઈ બીમારી હતી. એટલે આ 2 પૂછીએ તા તો એ બોલી જ ગયા હોય. હા કે ભાઈ આ તકલીફ થઈ ગઈ હતી એટલે હમણાં થોડા દિવસ ખાટલે. પણ અહીંયા આપણી મૈત્રીકરણ થઈ ગયું કારણ કે એકાબીજાની આત્મીયતા નિસ્વાર્થ ભાવે છે. આમાં કોઈ સ્વાર્થ નહોતો. પૂછવા વાળા નહીં સ્વાર્થ નથી, જવાબ દેવા વાળા નહીં સ્વાર્થ નથી, પણ આત્મીયતા છે. અને એ જ કીધું છે કે હરિના ભક્તો મારા સાચા સગા ને સંબંધી. આ સાચો સંબંધી આપણને લાગે કારણ કે પેલા તો સ્વાર્થના સગા છે. આના પૂછવાની પાછળનો હેતુ છે કે કંઈક આત્મીયતા બંધાણી છે. મારા ભગવાનના લાડકા દીકરાઓ છે, લાડકી દીકરી છે. કારણ એ ભગવાનને માનવા વાળા, તો હું પણ ભગવાનને માનું છું. તો એકાબીજો આપણું એક યજ્ઞ થયો ને, જ્ઞાન યજ્ઞ. અને યજ્ઞની અંદર મૈત્રીકરણ, સંગતિકરણ અને દેવ પૂજા. અહીંયા આપણું જ્ઞાન વહેતું રહે છે. અને એટલે જ કીધું આ આપણે